હેલો મિત્રો, કેમ છો બધા? તો મજામાં જઈશું. તો આજે અમે જઈએ ડેમમાં રામાપીરના મંદિરના લુગડા ધોવા જવાનું હર્ષદભાઈ જઈએ તો બ્લોકમાં પહેલે આવી જો અમે તમને ડેમ દેખાડશું કેવું ડેમ છે. આપણે બાટલી પીવીએ, જો બાટલી પીવી તો આવો અમે જઈએ જો ડેમમાં. બ્લોગમાં બહીના રહીજો, તમને ફૂલે ફૂલ મજા જ આવશે. ફૂલ બાપા ટીકી બોલાવવાની. અમે બે ઉભા રહી ગયા બાટલી પીવા. માણા જાજા તેમાં હર્ષદભાઈ કે માણા જાજા કે બાટલી પીતા જઈ. જો આજે ડેમ હે, અહીંથી તો હરખું નહીં દેખાય. હજી આમ આગળ જઈને તમને દેખાડી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને વ્લોગને લાઈક ફોલો કરી નાખજો. બાટલી પીવી તો આવો થમ્સઅપ. તો મિત્રો તમે બધા જો ડેમમાં પહોંચી ગયા છીએ. આ છે ડેમ. પવન એટલો ઠંડો આવે ને, જો ગાયું ને ભેંસો ચરે છે. આ છે બ્રાહ્મણી ડેમ. અહીં કોઈ હર્ષદભાઈ જાય વ્લોગ બનાવે છે અને આમ તમને સામે દેખાય બહાર છે ડેમની. આ ડેમમાં જઈને ઓલા બધા ભાઈઓ બધા ઓલી બાજુ છે. સામે જો ટ્રેક્ટર દેખાય તમને. અમારે આ બોલો તો આવા જોઈએ ડૂબી ન જતો. એલા અમારા મોટા કન્ટેન્ટ ક્રિએટર હે. પાણીમાં હાલીને જવું પડે. જો આવા પાણીમાં હાલવું પડે. અત્યારે વચ્ચે પાણી ભર્યું. આમ એક રીતે ટાપુ ગણવું તો ટાપુ ગણાય કે વચ્ચે ટાપુ હોય. તો મિત્રો જેમ જેમ અંદર જતા જઈએ પાણી ઊંડું થતું જાય. હવે ખબર નહીં વચ્ચે કેટલું ઊંડું આવે. તો વ્લોગમાં બન્યા રહીજો. આ ખાડો હાલા જોઈજે. આમાં જો કઈ ખબર નથી પડી ખાડા ને એવું છે. કાંટા લાગે પગમાં. બોલો હા હે રસ્તો છે જો કાકા હે તો કાંટો આવ્યો પગમાં. હવે મોટો જબરો. એલા તમે ફાઇનલી ટાપુ વચ્ચે આવી જાય ને જો આ બધા ભાઈઓ લુગડા ધોવે છે. અને આ અમારા વિશાલભાઈ જો બેઠા હે, લુગડા નથી ધોતા. કેમ લુગડા નથી ધોતો? લુગડા ધોવા મેં ધોઈ નાખ્યા. બાબાજી લુગડા ધોઈને જો અહીંયા ડેમની ફરતે પાણી ભર્યું. એના વચ્ચે જો ટેટોડીના ઈંડા છે. એ ગામને ખબર પડે ભરાય કે ન ભરાય. આ જો ફરતી બાજુ પાણી ભર્યું છે. અને આ બાજુ અમારે વસરામભાઈ આવી ગયા તૈયાર થઈને. કેવોક લુગડા ધોયા? બરોબર ગઈ નાખ્યા ને. તો આ બાજુ લુગડા સુકાવ્યા છે ધોઈ ધોઈને. આ બાજુ જો લુગડા ઉપરની સાઈડ સુકાઈ ગયા, નીચેની સાઈડ સુકાવાનું બાકી. લીલા છે ફેરવાનું ચાલુ કર્યું છે. આ બધા લુગડા સુકાય. એમ જો લખુભાઈ મોટરસાયકલ ધોવે છે. આ ડેમમાં આવ્યા ને ત્યાં તો અમને પછી ખબર પડી કે અહીંયા બીજા એક વ્લોગર હતા. આપણે લખુ વ્લોગર. એ તો અત્યારે દેખાડા કે એમને દેખાતા નતા. કઈ બાજુ હતા તમે? બાઈક ધોતો તો. એવું હતું? આ વ્લોગર છે જો, બે વ્લોગર છે. આમ નંગાભાઈ બેઠા એને દેખાતા. એમને શર્ટ નથી પહેર્યો. આપણે કોપીરાઈટ આવે એને કરતા એમને ઉતારાય. આ બાજુ અમારે દિલા કાકા. રામ રામ લુગડા ધોવા અમે આવી ગયા છીએ અત્યારે રામા મંડળના લુગડા ધોવા લાસણ ગામની અંદર. અમારે બ્રાહ્મણી ડેમની અંદર સૌ ભાઈઓ રામા મંડળના ભાઈઓ લુગડા ધોવા આવી રહ્યા છે. અને આવતી બીજી લાસણ ગામની અંદર રામા મંડળ રમી રહ્યું છે. સૌ ભાઈઓને જોવાની નમ્ર વિનંતી. આમને તો અમારું પ્રમોશન કરી નાખ્યું દિલાભાઈએ તો. રામ રામ ને સીતારામ હવ ડાયરાને. આજ અમે આવી ગયા છીએ લાસણ ગામની અંદર બ્રાહ્મણી ડેમની અંદર. કારણ કે રામા મંડળના લુગડા ધોવા આવી રહ્યા છે. અને લખો ભાઈ વ્લોગ ઉતારે. રામા મંડળ રમી રહ્યું છે તો પલાસણ ગામની અંદર ભવ્ય આયોજન રાખેલું છે. તો સૌ ભાઈઓ જોવા પધારજો. 18 તારીખે 18 તારીખે આવતી 18 તારીખે અમારા પલાસણ ગામમાં રામજી મંદિરે રામા મંડળ રમવાનું છે. તો બધા આવી જજો.
વ્લોગર બધા વ્લોગર જ થઈ ગયા હતા એ બધા. તમે જ્યાં જો ને વ્લોગ ને વ્લોગ જ દેખાય. તમે શર્ટ નથી પહેર્યો, શર્ટ નથી પહેર્યો, કોપીરાઈટ આવે. શર્ટ પહેરો પછી જો આ બાજુ બધા એનકો નાસ્તો કરવા બેઠા હે. નાસ્તો લઈને આવતા રહ્યા હે. જો આ બધા નાસ્તો કરે અહીંયા. ડુંગળી ને ગાંઠિયા ને ચવાણું ને રત્નામી સેવ ને લાડવા. તમારે બધા નાસ્તો કરવો હોય તો આ ડેમમાં આવી જાવ. ડેમમાં કઈ નાસ્તો કરવાની મજા જ કઈક અલગ છે. આમ ઠંડો પવન આવે મસ્ત મજાનો. અને આ બધા જો બ્લોગ ઉતારે. એક બ્લોગર આઈનકો ઉભા હે, એક બ્લોગર આઈનકો. અમારે વિશાલભાઈ ઉભા. વિશાલભાઈ કઈક કોને કાંઈ કેવું નહીં. જો રામાબીના લુગડા ધોવાય ને ભૂકા ત્યાં નાસ્તો કરીએ. હા નાસ્તો કરી લો હાલો તમે. તો અમારે ચવાણું ને લાડવા ને ગાંઠિયા ને એવું આવી ગયું છે. અમારા નવકણભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે. ગાંઠિયા ખાવા ને લાડવા ખાવા. હા અને ડુંગળીનો દડો, લાડવા, ગાંઠિયા, ચમરો. આપણે નાસ્તો આવી ગયો તમે જોઈ લો. મિત્રો લુગડા ધોઈને હવે નીકળી ગયા છીએ અમે ઘર બાજુ. જો વરતા તો હાલીને ગયા હતા. વરતા તો હાલીને આવ્યા હતા. હવે જઈ તો ટ્રેક્ટરમાં ચડી ગયા હોટલ. તો ફાઇનલી મિત્રો આપણે લુગડા થઈને પહોંચી ગયા છીએ આપણે મેરડીમાના મંદિરે. આ તમે પાછળ જોઈ રહ્યા છો આ ગુંડાવાળા મેરડીમાનું મંદિર છે. તો આજ રવિવાર હતો તો અમે લુગડા ધોઈને ડાયરેક્ટ અહીંયા આવતા રહ્યા દર્શન કરવા. તમે પણ મિત્રો દર્શન કરી લીજો. આ છે મેરડીમાનું મંદિર. અને આ બાજુ આપણે જો આ રૂમનું કામકાજ ચાલુ કર્યું છે જ્યાં એટલે પહોંચ્યું છે. તમે જોઈ રહ્યા છો આવું છે મેરડીમાનું મંદિર અહીંયા. ચાલો મિત્રો તો અમે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો કરીશું. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો.